નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ન્યૂઝ અને હું છું બાબુસિંહ સોલંકી। રાજ્યની રાજધાની ગણાતી ગાંધીનગરમાં આજે મહાનગરપાલિકાની સામાન્ય સભા દરમિયાન બજેટ રજૂઆત વચ્ચે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। એક તરફ મહાનગરપાલિકા દ્વારા બજેટ સર્વસંમતિથી પસાર કરાયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે, તો બીજી તરફ કોંગ્રેસ કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવતા સમગ્ર પરિસ્થિતિ તંગ બની ગઈ હતી। આજરોજ ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મેયર, ડેપ્યુટી મેયર, કમિશનર તેમજ કોર્પોરેટરોની હાજરીમાં વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। સત્તાધારી પક્ષે બજેટને વિકાસલક્ષી ગણાવી સર્વસંમતિથી મળ્યો હોવાનો દાવો વ્યક્ત કર્યો હતો, પરંતુ બીજી તરફ કોંગ્રેસ દ્વારા આ બજેટનો કડક વિરોધ કરવામાં આવ્યો। શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિભાઈ પટેલ, શહેર આગેવાન ફેનેલભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા। પોલીસ અને સુરક્ષા તંત્ર દ્વારા તેમને ગેટ પર જ રોકી દેવામાં આવતા પરિસ્થિતિ વધુ ઉગ્ર બની હતી। વિરોધ કરતા કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને તંત્ર વિરુદ્ધ ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી। પરિસ્થિતિ કાબુ બહાર ન જાય તે માટે ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન ઘટના સ્થળે હાજર મીડિયા કર્મીઓને પાણીમાં ભીંજાઈ જતા તેઓમાં પણ મીડિયા કર્મીઓમાં પણ અસંતોષ ફેલાયો હતો। આ દરમિયાન કાર્યકરો અને સુરક્ષા કર્મચારીઓ પણ આમને સામને આવી જતા ઝપાઝપી અને ઘર્ષણ જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા। ગાંધીનગર સેક્ટર પોલીસ અને ગાંધીનગરમાં આવેલા સિક્યુરિટી ગાર્ડ વચ્ચે બોલાચાલી થતા વાતાવરણ પણ તંગ બન્યું હતું। ઘટના બાદ મીડિયા દ્વારા જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરને આ મામલે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે બચાવ કરતા જણાવ્યું કે તેઓ ઉપર હોવાના કારણે ઘટનાની જાણ નથી। મેયરના નિવેદન બાદ વધુ રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે રાજધાની શહેરમાં બજેટ જેવી મહત્વની પ્રક્રિયા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા કેમ બગડી? વિરોધ પ્રદર્શન નિયંત્રિત કરવા માટે પાણીનો મારો ચલાવવાની જરૂર કેમ પડી? અને શું જનતા સાથે જોડાયેલા પ્રશ્નો પર રાજકીય ટકરાવ વધુ વધી રહ્યો છે? ફિલહાલ સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને રાજકીય માહોલ પણ ગાંધીનગરમાં વધુ ગરમાયો છે। આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે અને તંત્ર શું સ્પષ્ટતા આપે છે તે જોવાનું રહ્યું। કેમેરામેન સાથે ખાંટ અશોકસિંહ, ગાંધીનગરથી રિપોર્ટ। સહિત સૌ નગરજનોને ધ્યાનમાં રાખીને આ બજેટને બનાવવામાં આવ્યું છે। આમ આરોગ્ય, શૈક્ષણિક, સ્વચ્છતા સહિત તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ બજેટ સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યું છે। આ વસ્તુ મારા ધ્યાનમાં નથી, કારણ કે હું સભામાં હતી ત્યાં હું થોડું નીચે કરું છું એ મારા ધ્યાનમાં નથી, એટલે કે વિષય પર ફાયર ઓફિસરને આદેશ કરવામાં આવ્યો કે 10 માણસનો કોઈ પણ વસ્તુનું મારા ધ્યાનમાં જ નથી ભાઈ, કારણ કે હું સભામાં હતી। ધ્યાનમાં આવ્યા પછી આપ એ હું વિષય જાણીશ પછી વિચાર। બજેટ આજે મંજૂર થાય છે તો એની અંદર અમારી જાણકારી કરવાનો અમારો નાગરિકનો પૂરો અધિકાર છે। ભારતનું સંવિધાન એમ કહે છે કે અહીં ભાંગરો વટાતો હોય તો જાહેર થવું જોઈએ। તો અમે ખાલી પ્રેસ કોન્ફરન્સ કરી અને નાગરિકોના પ્રશ્નો અમે રજૂઆત કરવા માટે, અનુરોધ કરવા માટે આવ્યા છીએ। સભા કરતા બાદ તમે તે ઉભા રહો, અમારે અંદર જવું જ નહીં, અમારે અંદર જવું જ નહીં, અમારે અંદર જવું જ નહીં। અમે તો પેલા ઘરમાં ઘૂસી, આ તો સરકારી જવા દેજે। જવા દેજે। સરકાર
અરે પણ મારું પ્રેશર ક્યાં છે તો જ હોય આ લોકો વિરોધ કરતા હતા એટલે પેલા વોટર Hoy